રાજકોટમાં ઋષિકેશ સોસાયટી શેરી નંબર 2 માં એક મહિલાની હત્યા કરવામાં આવી। ચૌલાબેન પટેલની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા। થોડા સમય પહેલા અમદાવાદથી રાજકોટ તેઓ આવ્યા હતા, ત્યારે આ નર્સની હત્યાથી ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। અમદાવાદમાં પણ આ નર્સની હત્યાના પડઘા પડ્યા છે અને અમદાવાદની નર્સોએ પણ વિરોધ નોંધાવ્યો છે। आपने जणावी दीए कि राजकोटમાં નર્સની હત્યાના પડઘા અમદાવાદ સુધી પડ્યા। નર્સિંગ સ્ટાફે અસારવા સિવિલ ખાતે વિરોધ કર્યો। રાજકોટના ઋષિકેશ સોસાયટીમાં નર્સિંગ સ્ટાફના મહિલાની હત્યા કરવામાં આવી હતી, ત્યારે ફોરેન્સિક સેન્ટર પાછળ રહેતા ચૌલાબેન પટેલની હત્યા થતાં નર્સિંગ સ્ટાફમાં ભારે આક્રોશ છે। ચૌલાબેન અગાઉ અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હતા। અમદાવાદથી અભિષેક સિંહ વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ અભિષેક, જે પ્રકારે અમદાવાદમાં પણ પડઘા જે પડ્યા છે, રાજકોટમાં જે એક નર્સની હત્યા થઈ છે તેના સૌથી પહેલા તો એ જાણવું છે કે આ હત્યા થયા પછી અમદાવાદ સિવિલની નર્સ અથવા તો પછી જે પ્રકારના બધા જ નર્સનો સ્ટાફ છે, શું માંગ કરી રહ્યા છે અને શું ડિમાન્ડ છે, તેમની શું પરિસ્થિતિ છે? બિલકુલ, રાજકોટમાં જે પ્રકારે નર્સિંગ સ્ટાફની હત્યા કરવામાં આવી છે તેને લઈને તેના સીધા પડઘા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યા છે। મોટી સંખ્યામાં નર્સિંગનો સ્ટાફ અહીંયા આવ્યો છે। તે લોકોની શું માંગ છે તેને લઈને અત્યારે આપણી સાથે તેઓ વાત કરવા માટે આવ્યા છે। કઈ બાબતો અને શેની અત્યારે ભેગા થયા છો તમે? અત્યારે હાલ તો અમારે જો કાલે નર્સિસ ડે હતો, બરાબર? અમે નર્સિસ ડે અત્યારે ગુજરાત સરકાર અને નિયમ પ્રમાણે અમે ઉજવ્યા નથી, પણ અમે અમારી બ્લડ ડોનેટ કરીને અમે અમારી રીતે નર્સિસ ડે ઉજવીએ, બરાબર? આજે અમને એનું પરિણામ મળી ગયું। કેવી રીતે કે અમારી છોકરી અમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી નજીવા કારણથી 4 મહિનાથી રાજકોટ હતી, એના વારંવાર એના કહેવાથી એને કદી એને સાંભળવામાં નથી આવ્યું। અમારા દરેક ઇન્ચાર્જ સિસ્ટરોને બી આ રીતે ટ્રાન્સફર આપે છે। આ રીતે ટ્રાન્સફર આપવાથી હોસ્પિટલની જવાબદારી છે કે એ લોકોને રહેવાની, એ લોકોની બધી જવાબદારી ત્યાંની પૂરી કરે, કશું કરતા નથી। ડોક્ટરને આપે, નર્સિસને કશી જ કશી જ ફેસિલિટી નહીં। અને નર્સિસ રાત્રે 3 વાગે રાજકોટ પહોંચે, 3 વાગે રેલવે સ્ટેશન પરથી એકલી જાય, રૂમ શોધે। મહિના માટે કોણ રૂમ ભાડે આપે? કોઈ ના આપે। મારી છોકરીઓ રૂમ ભાડે લે, રૂમ ભાડે લઈને ગમે તે ઘરોમાં રહે। એનું આ પરિણામ આવ્યું છે કે રાજકોટ અંદર રહેવાથી એ છોકરી રાત્રે 10-11 વાગે અજાણ્યો માણસ એની રૂમમાં ઘૂસી ગયો અને આજે એ છોકરીનું મર્ડર કર્યું અને એનું ગળું દબાવીને એને મારી નાખી। આજે નર્સિસ ડેના દિવસે અમારી છોકરી, અમારા જ કારણો થયું ને, અમારી હોસ્પિટલના કારણે થયું ને કે જ્યારે અમે રજૂઆત કરતા હતા ત્યારે કોઈએ ના સાંભળ્યું। અમારી છોકરીઓએ રજૂઆત કરીને વારંવાર કીધું કે સાહેબ અમને કોઈક વ્યવસ્થા કરી આપો, અમને રહેવાની વ્યવસ્થા કરી આપો, અમને ખાવાની વ્યવસ્થા, અમારે ખાવાનું બી અમારી જાતે અમારે મેનેજ કરવાનું। આજે આ કન્ડિશનમાં 4 મહિનાથી મારી છોકરી હેરાન થતી હતી અને કાલે છેવટે મરણ પામી। આજે સિદ્ધપુરની અંદર એ રીતે સ્ટાફ મોકલાય છે, ભાવનગર મોકલાય છે, બરાબર? ઇન્ચાર્જ સિસ્ટરોને મેનેજમેન્ટ માટે ત્યાં મોકલાય છે, જ્યારે આ સ્ટાફને નજીવા કારણ કે જાણે કે હોસ્પિટલમાં તમે આમ નથી કર્યું, રાજકોટ જતા રહો, આમ નથી। બિલકુલ, સાથે નર્સિંગની સલામતી માટેની બી વાત કરી રહ્યા હતા તમે લોકો। સલામતી લઈને અને શું કયા એવા મુદ્દાઓ જે છે જેને લઈને તમે અત્યારે ભેગા થયા છો? એકચ્યુઅલમાં અમે જે ગઈકાલે ઇન્સિડન્સ બન્યો છે જે બહુ જ ઘૃણાસ્પદ છે કે જે આપણે ભૂલી ના શકાય અથવા તો માફ ના કરી શકાય। એઝ પર હોસ્પિટલ પરિસરમાં આ જે બધું બન્યું છે અને રાજકોટની હોસ્પિટલની નજીક જે રૂમ રાખી હતી, 4 મહિનાથી ડાયરેક્ટરે જે એને પનિશ રૂપે રાજકોટ ટ્રાન્સફર કરી દીધી, બરાબર? અમારી 3 હોસ્પિટલમાંથી આ એક હોસ્પિટલ છે કેન્સરની રાજકોટમાં, અને આ છોકરી રાત્રે 10 થી 11 વાગે આ બનાવ બન્યો છે અને કોઈ ભાઈ અજાણ્યા વ્યક્તિ જતા રહ્યા અને એનું ગળું દબાયું અને ચપ્પા મારીને હત્યા કરવામાં આવી છે। તો મારું એ કહેવું છે કે આજે અમારા ડાયરેક્ટર અહીંયા નીકળે છે ને, જે રાઉન્ડમાં નીકળે છે, એમના વીઆઈપી, એમના આઈએસ અધિકારીના, પછી જે મંત્રીના, આઈપીએસ અધિકારી, એ બધા આરોગ્ય લેવલના જે પણ પેશન્ટો આવે છે ને એના માટે થઈને અમારા ડાયરેક્ટર દોડતા જાય છે। તો એમની આજુબાજુ 5 થી 10 સિક્યુરિટી હોય છે,
પણ અમારા નર્સિસ માટે શું? આવું જ વસ્તુ નાઇટોમાં થાય છે, પણ અમારી સિક્યુરિટી નહીં, ડાયરેક્ટરની સિક્યુરિટી છે. અને આ વસ્તુ વારંવાર અત્યારે હાલ પણ આ બધા જે મેં કીધું છે કે આરોગ્યને લગતા છે, અત્યારે આખું શાહીબાગ પોલીસ સ્ટેશનમાંથી આખી ફોજ ઉતારી છે અને આખી સિક્યુરિટી આજુબાજુ છે. એમની સેફટી માટે, એમની સલામતી માટે અને નર્સિસોની સલામતી માટે કશું જ નહીં. તાજેતર માહિતી મળ્યા મુજબ હાલની કન્ડિશનમાં મેં જાણ્યું છે કે ચૌલા પટેલ જે એક્સપાયર થઈ ગઈ છે છોકરી અત્યારે અમારી, એ છોકરી ફક્ત 4 દિવસ પહેલા હોસ્પિટલમાં ડાયરેક્ટર સાહેબને મળવા આવી હતી. એના પ્રોબ્લેમ એણે રજૂ કર્યા હતા. 5 કલાક ઓફિસમાં બેઠી છે, 5 કલાક, અને બહાર બેસી રહી, એનું સાંભળવામાં નથી આવ્યું. અને એ છોકરીને કોઈ જાતનો રિપ્લાય ના આપ્યો સાહેબે, અને પાછી ગઈ. અને આ વસ્તુ બની છે. અમારે આ વસ્તુનો ન્યાય જોઈએ. બિલકુલ. અને અગાઉ આ પ્રકારે તમે રજૂઆત કરી હોય, કેવા પ્રકારના જવાબ મળ્યા? અમારે જ્યારે અમે સાહેબને રજૂઆત કરી છે, ઇવન કે અમે રિટર્નમાં રજૂઆત કરી છે, અને જ્યારે અમે રિટર્નમાં અમારે હેડ નર્સિસે રજૂઆત કરી છે, કોઈ રિપ્લાય નથી મળ્યો. ભગવાનનો ફોટો બતાવે, જ્યારે બી ભગવાનનો ફોટો આમ કરીને બતાવે, બધાના દિલોમાં ભગવાન હોય છે, નથી હોતું એવું નહીં. બધાના દિલોમાં ઈસુબાપ હોય છે અને ઈસુબાપ જ બધું કરતા હોય છે. પણ અમારા સાહેબ તો પોતે જ ભગવાન બનીને બેઠા છે અને આખી GCRI ના ભગવાન બનીને બેઠા છે. બિલકુલ. છેલ્લે શું માંગ છે અને શું ક્યારે માંગ તમારી જે છે? અમારી એક જ માંગ છે કે અમારી છોકરી આટલું સહન કરતા છતાં એ એક્સપાયર થઈ ગઈ. અમે નર્સિસ વતી અમે એટલું માંગીએ છીએ, અમારી સ્ટ્રાઇક નથી, અમારો ન્યાય જોઈએ. અને એ ન્યાય એ જોઈએ કે તમારા કારણે અમારી છોકરી આજે આ દશામાં ગઈ, અને એ પ્રમાણે અમારે આ ડાયરેક્ટર સાહેબનો ન્યાય થવો જોઈએ. અને અમારે આ ડાયરેક્ટર સાહેબ રાજીનામું મૂકે, અને જેટલાએ એને આ રીતની કન્ડિશનમાં મૂકી છે અને સહી કરીને જવા દીધું છે કાગળિયું એના માટે, એ બધા આવવા જોઈએ. અને બીજું, નેહલ ગઢવી અત્યારે જ્યાં હોય ત્યાંથી સાંભળે મારી વાત. નેહલ ગઢવી અમારી હોસ્પિટલમાં નર્સિસો ઉપર ત્રાસ ગુજારીને ગયા છે, અને એ વ્યક્તિના કારણે અમારી આ છોકરી મરણ પામી છે. આ જ કન્ડિશન રાજકોટ મોકલવાની કન્ડિશન એ રોતે જ એ વ્યક્તિએ જ ઊભી કરી છે, અને એ વ્યક્તિએ બધાને એટ એ ટાઈમ 10 મિનિટમાં લેટરો કાઢ્યા છે અને VIP નું સાંભળ્યું છે. અને એ વ્યક્તિને હાલ બોલાવવામાં આવે અને એ વ્યક્તિ ઉપર લેટર જવો જોઈએ, અને ન્યાય અમે એ વ્યક્તિ પાસે બી માંગીએ છીએ. બિલકુલ. એટલે કે નર્સિંગમાં અત્યારે હાલ એક રોજ જોવા મળી રહ્યો છે કે અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ અત્યારે હાલ એકત્ર થયા છે. એક નર્સિંગની હત્યાનો મામલો છે ને તમામ સ્ટાફનો જે છે તે કીધા વગર ડાયરેક્ટ ટ્રાન્સફર આપે છે, તે પ્રકારની પર રજૂઆત કરવામાં આવી છે. અને તમામ લોકોની છે કે અત્યારે હાલ ડાયરેક્ટર જે છે તે રાજીનામું આપે તે પ્રકારની તે લોકોની માંગ ઉઠી છે. જી, જાણકારી બદલ ધન્યવાદ અભિષેક.